હાંસોટ પંડવાઈમાં કોંગ્રેસની લહેર જોવા મળી। ભાજપ પાસેથી સત્તા આંચકી કોંગ્રેસના ધનરાજસિંહનો 39 મતે વિજય થવા પામ્યો છે। હાંસોટ ભાજપ ગઢમાં ગાબડું પડ્યું। હાંસોટ પંડવાઈમાં કોંગ્રેસની લહેર જોવા મળી। હાંસોટ તાલુકા પંચાયતની ખાલી પડેલ પંડવાઈ 12 બેઠક માટે આજરોજ મતગણતરી પ્રક્રિયા યોજાઈ હતી। પંડવાઈ બેઠક અંતર્ગત 3 ગામો પંડવાઈ, આમોદ અને ગોડાદરાનો સમાવેશ થયેલ છે। મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી હતી। ભાજપના મનીષ પટેલ અને કોંગ્રેસના ધનરાજસિંહ પટેલ કે જેઓ બંને પિતરાઈ ભાઈઓ છે અને એક જ ગામ કુડાદરા ગામના રહીશ છે, તે ઉલ્લેખનીય છે કે આ બેઠક ભાજપના રહુ પટેલ જીતી ગયા હતા, પણ તેઓએ રાજીનામું આપતા ખાલી પડેલ બેઠક માટે આજરોજ મત ગણતરી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ધનરાજસિંહ પટેલને 1194 મત મળ્યા છે, જ્યારે ભાજપના મનીષ પટેલને 1155 મળતા ધનરાજસિંહ પટેલનો 39 મતે જીત થતા 20 વર્ષ બાદ કોંગ્રેસે ગાબડું પાડી પંડવાઈ સીટ આંચકી લેતા ભાજપ છાવણીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે। કોંગ્રેસના કાર્યકરો દ્વારા મીઠાઈ વેચી એકબીજાને મીઠું મોઢું કરાવી ડીજેના તાલ સાથે જીતની ઉજવણી કરી હતી। રિપોર્ટર અવી સૈયદ, તલકા ન્યૂઝ, હાંસોટ। ચંપાસી ધારાસભ્યો પડઘા ફૂંકતા હતા કે અમે ગંગી બહુમતી જીતશું, આ બધા એમને ઉઠી ગઈ છે અને અમારા ઉમેદવારનો 40 પરથી 39 પરથી વિજય થયો છે। એ તમામ આ પ્રજાને આભારી છે।